આજે અગ્રેસર ભારતની મુલાકાતે આવ્યા છો, શું કહેશો? જી, જય માતાજી. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય ક્ષત્રિય રાજપૂત ગિરસ્ત યુવા સંઘ. આજ રોજ હું આપની સમક્ષ જણાવવા માગું છું કે ઉત્તર મોદીનો જે 15મી ઓગસ્ટ એટલે કે 7મના દિવસે જે કાર્યક્રમ છે તે 34મો કાર્યક્રમ છે અને દર વર્ષે ત્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હજારો માણસોની સંખ્યામાં આવે છે. ત્યાં અશ્વ હરીફાઈ થાય છે, તલવારબાજી થાય છે. આ વખતે એક વિશેષ કાર્યક્રમ રાખ્યો છે. 15મી ઓગસ્ટનો ઉજવણી કરી અને પછી આ કાર્યક્રમ ખુલ્લો મૂકવાનો છે. આ કાર્યક્રમમાં 5,000 દીકરી અને 5,000 દીકરાઓ, 10,000નો ટાર્ગેટ છે. 10,000 દીકરાઓ અને દીકરીઓને મળી અને એક શપથ લેવડાવવાના છે કે ઇતર કાસ્ટ મેરેજ ન કરે, મા બાપની સંમતિ વગર લગ્ન ન થાય, બાપ દાદાની પૂર્વજો મિલકત ન વેચે, વ્યસન મુક્તિ એવા વગેરે 5 મુદ્દાની જાહેરમાં ત્યાં પ્રતિજ્ઞા લેવડાવેલી છે. એ વિશેષ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ છેલ્લા 34 વર્ષથી થાય છે. એમાં 42 મહેમાનો છે. દિલ્હીથી મહેમાનો આવે છે. અહીંના રાઘોજી બાપા પટેલ છે, મુળુભાઈ બેરા છે, ત્યાંના ધારાસભ્ય છે, હકુભા પૂર્વ મંત્રી છે, ઘણા બધા મહેમાનો છે જે આપણે પત્રિકામાં જણાવેલ છે. એટલે આ કાર્યક્રમ અમારો 34મો કાર્યક્રમ છે અને દર વર્ષે આ કાર્યક્રમ ઉત્તર મોરી, ઝારા, પાટણ બધી જગ્યાએ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મારફત યોજવામાં આવે છે. સમાજના લોકોને શું સંદેશો આપશો? સંદેશો મેં આપને કીધું એ જ કે આ વખતે આપણે વિશેષ કાર્યક્રમ એ જ રાખ્યો છે કે સમાજને સંસ્કૃતિનું સિંચન થાય, નવી પેઢીને પ્રેરણા મળે, નવી પેઢી વ્યસનોથી મુક્ત રહે, નવી પેઢીમાં જે ક્ષત્રિય સમાજના જે બનાવો બને છે એ બનાવો અટકાવી શકાય, એ યુવાનો જ અટકાવી શકે, એને પ્રતિજ્ઞા રૂપે ત્યાં લેવાનું છે અને સંદેશો આપવાનો છે. અને એ સંદેશો સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં જાય એવો પ્રચાર અને પ્રસાર કરી અને એક સંદેશો આપશું કે યુવા પેઢીને માર્ગદર્શન મળે અને યુવા પેઢી ઇતિહાસથી વંચિત છે તો એને ઇતિહાસનો ખ્યાલ આવે. કારણ કે ભૂચરમોરીનું યુદ્ધ છે, મહાભારતના યુદ્ધ પછી કોઈ મોટામાં મોટું યુદ્ધ હોય, પાણીપતના યુદ્ધથી પણ મોટું યુદ્ધ ભૂચરમોરીમાં 30,000 રાજપૂતો શહીદ થયા છે અને આમ જુઓ તો 40,000 શહીદ થયા છે. જેમાં નાગાબાઓ છે, પિંગલાયર છે, દલિત ઢોલીવાળા છે, એના પર ત્યાં ટેચ્યુને પાડિયાને મૂકવામાં આવ્યા છે અને દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ચારેય મુખ્યમંત્રીઓ અને શૌર્ય કથા વખતે સમગ્ર મંત્રીમંડળ એમને મહેમાન તરીકે આપણે બોલાવવામાં આવ્યા હતા. એટલે ઇતિહાસમાં પણ એની નોંધ લેવાય, પાઠ્યપુસ્તકમાં પણ ભૂચરમોરીનો ઉલ્લેખ કરવામાં આવે એવી સરકારમાં રજૂઆત પણ કરેલ છે. એવા આયોજન સાથે આપણે 34મો ભૂચરમોરી શ્રદ્ધાંજલિ સમારોહ કરીએ છીએ.